એના કુટુંબ સાંભળો બે કોણ હવે આની જવાબદારી વાળું કોણ આવી તમારે બોલો ચલો જે કોઈ હોય તો પછી એની બાધા નથી માનતાની રીત ના ચાલે વાત કહું, આમ પ્રેમ કોને કર્યો? માઈક આપો જો બાપુ હા ના ફટાફટ જવાબ આપો. હા ના કર્યું કે એમને તો બોલો મોડેથી. બેન જવાબ આપશો રસ્તો અલા, નીકળશે મારું હું તમે હેરાન કરું છું. હા માં તું નથી કાંઈ. હા માં તું મનાવ્યું પ્રેમ કોને કર્યો? તે કર્યો પછી લગ્ન થયા પ્રેમ કર્યો વચન હતા કેવા વચન હતા મને કે યાદ નથી એક વાત કહ્યું લગ્ન કરવાના હતા ત્યાં બીજે ગયા બીજી વાત કહું તો તમે નાચી ગાંઠ છે કરો વાડી કરો કરો બોલ કરે છે ચલો તારું કામ જ નહીં. ઉતરી જાઓ આમાં તારું કામ પસંદ કરાવવાનું નથી કરાવવાનું આયુષ્ય ખરું વાડી ફરી ખરો બાબા નાખતો જ કામ છે. હા માં તમારી વાત ના થાય રાજા હવે કામ જો હોતા કરવાના આવવાના એ ખબર પણ તમને લાગે જવાનું ક્યાં મન છે જોડે નહીં આવો હવે હાલ તું લઈને આવો અને આ ભાષણ સાંભળે તો શું થાય તું તારે મારી સામે જોયો અને હું બોલું તો પેલા માં છે તો બેટા છોડાય તારે પેલી વાર મને નાવ્યું મારું તારી માતા હું તારી માં છું લાવો પકડી લાવો લાવો આવો હવે તારા ગ્રાઉન્ડ ખબર પતંગ આગળ કરી એમ તો ખબર જ નહીં ઝઘડા થાય કે ના થાય વિરોધ થાય કે ના થાય જો એ કામ કરવાનું નહીં સામે જોઈને બોલો સામે જો સામે જો એ કામ જો તો જોડાય કરું છું કાળકા માતા એ કરે આપણો ઓરડી બાળકની કાળકા બોલું કરો બોલો વાડી કેમ કે પહેલા ગાંઠ મોટી હતી એટલે નાની થઈ પણ ઓપરેશન કરાવવાનું સાચી વાત છે સાચું મારી સાચું બરાબર હવે જો અને તારો મારો સમય આવ્યો છે તારો મારો ભેગો થયો બધા લેખ લખ્યા હશે તો હું કરું છું મેં તમને થાય કારણ કે પ્રેમ કરીને વચન લખાય ને એ વચનનો ભંગ થયો અને હું માતા એમ કહું છું બાવા નથી કાઢતા કે હીરો જતો હોય જુગ જતો હોય દુનિયા જતો હોય મારું વચન ના જવું જોઈએ મારું વચન તમે તોડી નાખ્યો પણ જો આશીર્વાદ આવ્યો છે તે તને કોઈ દુઃખ પડશે નહીં ફક્ત એક શ્રીફળ મંડાર આપી જવાનું તારી પેઢી જો ગુરુ હજન આપી ના દે તો મારું નામ કાલકા મળવાની તારું શું પૂરું છો તારું શું પૂરું કોઈ ના કરે ના બનાવો મારું નામ મેળવી નહીં એક શ્રીફળ જ્યાં આશીર્વાદ